તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો તમારું સ્વાગત છે મારા એક નવા જ વિડીયોમાં. તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો અત્યારે હું જઈ રહ્યો છું મોતી માટે એક બોલ લેવા અને ગળાનો કોલર લેવા. તો તે લેવા જતો હતો તેટલામાં મારા મમ્મીએ કીધું કે મારે પણ સાથે આવવું છે, કારણ કે જ્યાં હું જાઉં છું ત્યાં શાકભાજીની માર્કેટ અને ડીમાર્ટ પાસે જ છે. એટલે તો પહેલાં અમે ડીમાર્ટમાં જઈશું અને પછી શાકભાજીની માર્કેટમાં જઈશું. તો કે ડીમાર્ટમાં મારા મમ્મીને ચોખા અને એવું ઘણું ખરું કંઈક લેવાનું છે, તો તે ચોખાને એવું લેશે અને હું ડીમાર્ટમાં જે મોતી માટે જે પણ સારા રમકડા છે, દડો છે, એવું કંઈ પણ, તો હું તે લઈશ. ડીમાર્ટમાં આવી ગયા છે બધું લેવા. તો અમે હવે મોતી માટે બોલ લેવા આવી ગયા છીએ. આમાંથી કયો દડો લેવો? અમારા મમ્મી બોલ જોવા લાગ્યા છે. આ બધા રમકડા. બોલ પસંદ કરવો મોતી માટે. આ નો ચાલે, આ તરત રેડી કરી નાખે બોલ. હા મેં તો આ હાલ્યો હાલ એવો થોડો હાલા રૂસરા નથી આવે. તું કે ને અવાજ આવે એવો અવાજ બને છે. બોલું તો લે લારી, તું લારી અમારી અહીંયા પડી. દોસ્તો, આવું લેવાય કે ન લેવાય કમેન્ટ કરીને બતાવજો. તો એ પણ અત્યારે લઈ લઈ છીએ. અવાજ આવે છે. દોસ્તો, મોતી માટે આ રમકડા લીધા છે, જોઈ શકો છો. આ રમકડું કેમ છે? તો હવે અમે સામાન લઈ લીધો છે ને હવે ઘરે જાય છીએ. ખાલી એટલું જ લેવાનું હતું અને શાકભાજી લીધું છે માર્કેટમાંથી. તો હવે આપણે મોતીને રમકડા આપીએ અને જોઈ પસંદ આવે છે કે નહીં. તો હવે ઘરે જઈને મળીએ. તો દોસ્તો, અમે પહોંચી ગયા છીએ ઘરે અને જોઈ શકો છો કે અમે કપડાં પણ ચેન્જ કરી લીધા છે. તેનું કારણ છે વરસાદ. ડીમાર્ટમાંથી ઘરે આવતા હતા અને ચાલુ રસ્તે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો અને અમારી પાસે કોઈ છત્રી કે રેનકોટનું ઓપ્શન નહોતું. તો કાંઈ નહીં, પલળીને અમે ઘરે પહોંચી ગયા અને હવે વારી છે મોતીને તેનું ટોય આપવાનું. હવે જોઈએ કે તેનું ટોય આપ્યા બાદ, મતલબ કે તેને રમકડા આપ્યા બાદ તેનું રિએક્શન કેવું રહે છે. શું તે તેની સાથે રમશે કે તેને ઇગ્નોર કરશે? તો જોઈએ અને બની રહેજો મારા વિડીયોમાં, કારણ કે હજી ઘણું બાકી છે. મોતી અલે રમકડું અલે. જો ફાઇનલી રમકડું લઈને હવે સિંહ શિકાર પરથી ઘરે જાય છે અને લ્યો રમકડું મૂકી પણ દીધો. તો આને કાંઈ ઇન્ટરેસ્ટ લાગ્યો નથી રમકડામાં. લ્યો રમકડું મૂકી દીધું. તો દોસ્તો, તમે જોયું કે મોતીએ આ રમકડાને ફૂલ ઇગ્નોર કર્યો છે, કારણ કે તે આમાં કંઈ ઇન્ટરેસ્ટ બતાવ્યો નથી. તો હવે આપણે એમ જ સમજવું કે આપણા 150 રૂપિયા પાણીમાં ગયા છે. અને જો કે આ રમકડું નાના છોકરાનું છે. આ તો મેં ટ્રાય કરવા લીધું હતું કે શું મોતી રમશે કે નહીં, પણ ન રમ્યો. ગલુડિયા જોઈ શકો છો,
અંદર કેટલા છે કાંઈ ન કરાય જલ્દી આય બહાર જો તું एक मत नहीं करते हो तो से वेज सैंडविच कॉफी कॉफी અત્યારે અહીંયા બેલ્ટ લેવા આવ્યા છીએ ગલુડિયા તમે જોઈ શકો છો What did you hear? No. No. જો આ કેટલા ગલુડિયા છે મારા મમ્મીએ ગલુડિયા પકડી લીધું છે બીગલ છે Rani. I don't know. તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો અત્યારે અમે કોલર લઈને ઘરે આવી ગયા છીએ અને તમને હું કોલર બતાવું તો આ કોલર છે કોલર અમે બહુ એક્સપેન્સિવ મતલબ કે મોંઘું લીધું નથી સિમ્પલ જ સાદું લીધેલું છે અને તમે જોયું હશે કે કેટલા બધા ગલુડિયા હતા ત્યાં તે પણ કોઈ સેલ માટે નહોતા તે ઓનરના જ હતા તો શોખ આવી વસ્તુ છે તો હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે જ્યાં નાની એવી શરૂઆત મેં કરી છે તો કાંઈ પણ ભૂલ થાય તો કમેન્ટ કરીને કહેવા નમ્ર વિનંતી જેથી કરીને હું પણ નવું કંઈક લાવી શકું અને જે પણ મારી ભૂલ હોય તો તેને હું સુધારી શકું તો હવે મળીશું આપણે નવા એક વિડીયો સાથે ત્યાં સુધી બાય